અલથાણ પોલીસે ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે। અલથાણ પોલીસ દ્વારા ભરથાણા વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી કરિયાણાની દુકાનની આડમાં પ્રતિબંધિત ગાંજાનું વેચાણ કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। પોલીસે આરોપી પાસેથી કુલ્લે 460.9 ગ્રામ પ્રતિબંધિત ગાંજો જપ્ત કર્યો હતો। આરોપી છૂટકમાં નાની નાની પડીકીઓ બનાવીને ગ્રાહકોને ગાંજાનું વેચાણ કરતો હતો। તપાસ દરમિયાન આરોપીએ પાંડેસરા બ્રિજ પાસેથી અજાણ્યા ઈસમ પાસેથી ગાંજાની ખરીદી કર્યાની કબૂલાત કરી હતી। હાલ અલથાણ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 20 ડિસેમ્બર 2025ના રોજ અત્રેના સર્વેલન્સ પીએસઆઈ એનડી પરમાર નાઓને એક માહિતી મળેલ કે ભરથાણા ગામની અંદર સત્યસાઈ સ્કૂલની પાસે એક પૂનમચંદ બહેરા નામનો માણસ જે છે એ પોતાના કબજામાં પાસ પરમિટ વગર જે છે ગાંજો રાખેલ છે ને એનું વેચાણ કરી રહ્યો હોય, જે બાબતે જે છે સરકારી પંચો સાથે જઈને રેડ કરતા ત્યાંથી જે આરોપી જે છે પૂનમ બહેરા નાઓ પાસેથી 460 ગ્રામ જેટલો જે છે ગાંજો મળી આવેલ, જેથી તેમની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કલમ 8, 20 અને 29 મુજબ જે છે કાર્યવાહી કરેલ છે। આ બાબતેનું ઇન્ટ્રોગેશન કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાવેલ છે કે ભાઈ જે જેને હું ઓળખું છું એવા કસ્ટમરોને હું પોતે જે છે નાની નાની પેકેટ જે છે બનાવીને આપું છું અને આની અગાઉ પણ જે છે આરોપી વિરુદ્ધ અલથાણ પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસનો ગુનો નોંધાયેલ છે। આ ઉપરાંત ડુમસની અંદર પણ એક એનડીપીએસનો ગુનો નોંધાયેલ, જેમાં જે છે સપ્લાયર તરીકે આ વ્યક્તિનું નામ ખુલેલું છે। હાલ જે છે પોતે એવું જણાવે છે કે પાંડેસરા બ્રિજ નીચેથી એક ઈસમ પાસેથી હું લાવેલો છું, જેનું નામ થામ મને ખબર નથી, પણ જો એને મને દેખાડવામાં આવે તો ઓળખી શકું છું, તેથી જે છે એની આગળની રિમાન્ડ લઈને એને શોધવાની પ્રક્રિયા ચાલુ છે। હાલ જે છે એવું વિદ્યાર્થીઓને જ આપતો તો એવું કોઈ એને પોતે નિવેદનમાં નથી જણાવ્યું, પણ જેના સિલેક્ટેડ કસ્ટમર હોય કે જે એની પાસે લેવા આવતા હોય એ વ્યક્તિને ખરાઈ કરીને આપતા હોવાનું પોતે જે છે જણાવેલ છે હાલ સુધી।